આજે એવા કીર્તન હોય અષ્ટસખાના કે જેઠ કે દુપેરી મેં માँ की ठंडी चढ़ी। આજે સવારે મંગળા કલેવું ઢર્યું અને કીર્તન ગાયું। ભલે આપણને કીર્તનિયા જેટલા ભાવ સરસ ના આવડે, પણ જે થોડું ઘણું સમજાયું તો એ કીર્તન જ એવું હતું કે આપણને આમ એ લીલાનું દર્શન થાય। આપણું કોઈ એવું સામર્થ્ય નહીં કે અષ્ટસખાઓને જે લીલાનું દર્શન થયા અને એમણે ગાયું છે। એમણે કોઈ અત્યારના ઓલા કપોળ કલ્પિત કવિઓ હોય એ પોતાની કલ્પના પ્રમાણે કવિતામાં રંગ ભરે ના, આ અષ્ટસખાઓનું કીર્તન 4 જ લીટીનું હોય કે 2 ટૂંકનું હોય, પણ અંદર એમને જે લીલાના દર્શન થયા હોય એ લીલાના દર્શન આપણે ભલે એમની જેવા સાક્ષાત ગોવર્ધનનાથજી ને નંદ બાવાની ડેલી ને યશોદાજી ને ઠાકોરજી ને આ બધું દાવ ભૈયા ને આ બધું હજી આપણે ત્યાં સુધી ક્યારે પહોંચવું એ વલ્લભ જાણે, પણ કીર્તન સવારના માહોલ એવું હોય તો આજે ઘણા વખતે 2 દિવસથી સવારે ઠંડી ઠંડી લહેરિયા હોય, એમાં આપણે રોડ ઉપર બંગલો એટલે અને બહાર બગીચો અને બારી બારણા બધું ખુલ્લું અને એવો શીતળ પવન આવે, ઓલા પાંદડા પડ્યા હોય ઘણી વાર લીલાય અંદર આવી જાય અને 2 બાજુ દરવાજા એટલે હોહરવો પવન નીકળે અને કોઈના હાથમાં ઘંટી હોય, કોઈના હાથમાં ઝાંઝ હોય, કોઈના હાથમાં ઓલી ચમચી ને થાળી હોય અને ઠાકોરજીને જગાવતા હોઈએ। જાગીએ કૃપા નિધાન લાડી લઈ લલન વર, કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા વલ્લભની કાનીથી પધારો। અને પછી ઠાકોરજી ને કલેવું ધરાવીએ। હવે વલ્લભ ધરાવે કે ગુસાઈજી ધરાવે એ કઈ આપણું સામર્થ્ય નથી। હું કહું ભલે દૂધ દહીં ને માખણ મિશ્રીને એ જ બધું ધરાવતા હોઈએ, પણ કીર્તન દ્વારા પ્રભુને રીઝવીએ છીએ। ઠાકોરજીને સૌથી વાલા કીર્તનથી જાગે। અને પુષ્ટિ માર્ગમાં તો એટલું સુંદર બધું વલ્લભ ગુસાઈજીએ ગોઠવી દીધું કે જગાવતા પહેલા પણ આપણે એક વલ્લભનું કીર્તન, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ બાથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય ધરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજ્ય ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત એ બળ ભાગીજન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે। રસિક પ્રીતમ કોણ? હરિરાયજી। આનો મેં વારંવાર ભાવાર્થ અહીંયાથી ને કીધો છે એટલે વિવરણ નહીં કરું। પછી એક ગુસાઈજીનું ગાય, પ્રાતઃ સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત કાદ, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરન જન પૂરન કામ, ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે કોણ તુવારો ગુણગાન। જે ચિત્ત સ્વામી गिरिधर न श्री विठल राज करो श्री गोकुल सुखधाम, प्रात समय श्री वल्लभ सुत को ना नंददास जी नो छे। नंददास सवारे छे ओला बाईनी पाछळ गया ने बधुं भूली गया गुसाईजी नुं स्वरूप जोईने। तमे नवनीत प्रियाजी ना राजा ठाकुर ना मंदिर में जाओ तो डाबी बाजू तमने ए लीलान दर्शन थाय
અને આખી રાત બેઠા રહ્યા ને ગુસાઈજીના સવાર દર્શન થયા ને પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત રસના લીજીએ નામ. અને અહીંયા હરિરાયજીએ ગાયું હતું જય જય, જે ગોકુળમાં હરિરાયજીની બેઠક છે ત્યાં એક યમુનાજીનું. શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે, શ્રી ગોકુલ કે નિકટ બહત હો લહરન કી છબી આવે, સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી જો જન પ્રાંત ઉઠી નાવે. वृंदावन में रास रचो है मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन को विमल जस गावे. श्री यमुनाजी तिहारो दरस मोही भावे. અને પછી પ્રાત સમય જગાવવાના ઠાકોરજીને. અને પ્રાત સમય ઉઠી બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો મતવે. મથન કર મોહન જસ ગાવે, સુમીર સુમીર કર હરિગુણ સચુપાવે. માખણ મિશ્રી દહીં મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મલાઈ. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે. આ બધું આમ 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 દહીં ને પેલા માખણ ને એનાથી છીટ ઉડી હોય દૂધની, અને ઠાકોરજી શ્યામ ના સફેદ બધા ચાંદનીના. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફળ કરી દે છે. આ બધું જે સવારે જગાવતા પેલા ગાય એટલે માહોલ આખું ગોકુળનું પ્રગટ થઈ જાય. અને જે કુંજમાં પધાર્યા હોય એને કે પ્રાત સમયે ગોપીઓ જગાવવા આવે છે અને કહે છે કે ચતુર પ્રવીણા. તો આ માહોલ તૈયાર થઈ ગયો. અને પછી ઠાકોરજીને જગાવીએ અને ઠાકોરજી કીર્તન સાંભળતા સાંભળતા જાગીએ. કૃપા નિદાન લાડી લે લલનવર, કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા વલ્લભની કાનીથી ને જા. અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે આપને જગાવીએ. અને પછી કલેવું ધરાવી અને ગાઈએ. એમાં આજે આખું કીર્તન તો મને યાદ નથી, સવારે એમાં જોઈને ગાયું હતું. અત્યારે મને મતું કે લઈને બેસીશ પણ ભૂલી ગઈ. પણ જે એકાદ બે લીટી યાદ છે કે ઠાકોરજી ને યશોદાજી 2-3 વાર જગાવવા ગયા. પણ ઠાકોરજી આમ જુએ અને માને ચીડવવા કે હજી ઝુંભાતમાંથી ઝુંપરાત એટલે બગાસો, અને ઝાડિયામાંથી હજી ગોપીઓના દર્શન નથી થયા, અને રૂમઝૂમ કરતા સામને જેના ઝાંઝરનો અવાજ નથી આવ્યો. એટલે ઠાકોરજી જાગવું ના જાગવાનું અવડવમાં હોય. અને પછી માં બધી તૈયારી કરવા જાય છે, તૈયારી સાજે છે. કટોરીમાં માખણ મિશ્રી દે, ઓટ્યો દૂધ કપૂર મલાઈ, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો અને જે એકાદું મિષ્ટાન હોય તે. ત્યાં ઠાકોરજી જાગી જાય છે. હવે ઊંઘ ઉડે એટલે પેલું શું જોઈએ? માખણ. માને આવતા વાર થાય છે. અને ઠાકોરજીને જે અંદર પ્રેમનો રોષ આવે છે, મા ઉપર ઠાકોરજી ક્યારેય ગુસ્સો ન કરે, પણ વાત્સલ્યનો, મમતાનો જે એક અંદરથી ને રોષ આવે છે કે માં તને ખબર છે કે ઉઠીને મને તરત માખણ મિશ્રી જોઈએ, તો તું કેટલી વારથી લેવા ગઈ છે, હજી ના આવી? અને શરૂઆત થાય છે, કીર્તન ગાય છે પરમાનંદાસ, ખીજત જાત માખણ ખા. એ ગુસ્સો જે કરે છે અને માખણ આવે છે, જે ગુસ્સો કરે, ખીજત જાત, ખીજાય છે કે હજી તું ના લાવી. પછી કે છે અરુણ લોચના. અરુણ એટલે લાલ. તમને આમ રોષ આવે ને એટલે તમારે આંખ લાલ ન કરવી પડે, એની મેળા એ અરુણ થઈ જાય. જો લાલ કે ને તો ઓલો ગુસ્સો જે ઝઘડવાના મૂડમાં હોય. આ અરુણ કોમળ ગુસ્સો કેમ કે વાત્સલ્ય ભાવ છે માનો, માનો મમતામય ભાવ છે. અરુણ લોચના ખાત ઝુંપરાત. ઝુંપાત એટલે આમ લાલ પ્રેમના વાત્સલ્યના નેત્રો લાલ થઈ જાય છે. અને પછી આમ લાલ થઈ જાય, આમ બગાસા આવે છે.
બગાસ આવે છે અને માખણ નથી આવતું. નૈન ભર જલ જાત, નૈનમાં જળ ભરાઈ જાય છે કે હજી માં તો આવી કૂપણ ભાઈ તો નથી લાવી મારા માટે માખણ. એ ચત કેસ, એ ચત એટલે પોતાના જ વાળ ખેંચે છે. પોતાના વાળ ખેંચે એટલે જળ આંખમાં પાણી આવી જાય. પછી કે છે માની રાહે નથી જોતા, નીચે ઉતરે જાતે ઉતરી જાય છે અને ગોઠણથી ચાલે છે. તો નીચે જે પાતાળના દેવો હોય છે રાજી થાય છે કે ઠાકોરજી આજે અમને હવારના પૂરમાં ધન્ય કરી દીધા, આજે અમારા બધાનો ઉદ્ધાર થઈ ગયો. અને જે રજ હોય છે ઉડેલી એ ગોઠણમાં ભરાઈ જાય છે.